નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ બીજ શનિવાર તારીખ 6/12/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ અને આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જિંદગી સહેલી થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો સશક્ત અને બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, ઘણી વખત આપણે એવું સાંભળીએ કે સ્વર્ગે જવું હોય તો મરવું પડે. ના, સ્વર્ગમાં જવા માટે મરવાની જરૂર નથી. બસ જીવનમાં જેટલાનો સાથ આપી શકાય એટલાને સાથ આપો. સ્વર્ગ અહીંયા ધરતી પર જ તમને મળી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોલેરા થાય ને ત્યારે આપણે બહુ તરસ લાગે. તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે જાયફળનો એક નાનો ટુકડો પાણીમાં નાખીને ઉકાળવો જોઈએ અને આ પાણી ઠંડુ કરીને પીવું જોઈએ. આનાથી ઉનાળામાં કોલેરામાં લાગતી તરસ જલ્દીથી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈ પણ કામ કરવા માટે આપણે કોઈ પણ રીતનો ભોગ આપવો પડે, સમયનો, પૈસાનો, મહેનતનો, તો આપજો. કારણ કે ભોગ આપ્યા વગર તો ભગવાનનો પ્રેમ પણ નથી મળતો. તો પછી આપણા મનુષ્ય જીવનમાં તો આ વાત આપણે પહેલાં જ યાદ રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નવું કોઈ કામ હાથમાં લેવાની ઈચ્છા થાય. નવું કામ તમે હાથમાં લેશો અને એ કામમાં સફળતા પણ મેળવશો. આજે દાંપત્ય જીવન પણ સુખમય રહેતું દેખાય છે. આજે ટૂંકમાં કહીએ ને તો મનનો મનોરથ પૂર્ણ થતો દેખાશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કરકસર કરીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે કરકસર કરીને ચાલશો તો સામાજિક કામોને સરળતાથી આગળ વધારી શકશો અને સફળતાપૂર્વક એનું પરિણામ લઈ શકશો. આજે તમારે નાણાકીય લેવડ દેવડ ખૂબ વિચારીને કરવી જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈક મિત્રની મુલાકાત થતી દેખાય છે. જૂના મિત્ર સાથે મળવાનું થાય અને આ મુલાકાત આજે સુખદાયક નીવડે. આજે તમારે નકારાત્મક વિચારોને ત્યજીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે સ્વભાવમાં નમ્રતા રાખીને નમીને ચાલશો તો ચોક્કસ સારી અને મોટી સફળતા હાથ લાગે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે નાણાકીય બાબતોમાં સરળતા આવતી દેખાય છે. આજે તમારા રોકાયેલા નાણાં પરત આવતા દેખાય છે. આજે ઓછું બોલજો અને તમારા કામને બોલવા દેજો. ચોક્કસ તમને સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજે કોઈક માંગલિક કાર્યનું આયોજન તમે કરી શકો છો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો છે અને આજે આખો દિવસ ધીરજ રાખીને આગળ ચાલવાનું છે. આજે મહત્વના કામોમાં પણ અડચણ આવતી દેખાશે અને ત્યાં આપણે ધીરજ ખોઈ બેસશું. તો ધીરજ રાખીને ચાલશો તો આજના દિવસે દરેક કામમાં સફળતા મેળવી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાને કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમે તમારા વ્યવસાયિક કાર્યોમાં સારી સફળતા મેળવી શકશો અને ઝડપથી આગળ વધી શકશો. આજે પારિવારિક કાર્યોમાં પણ સુગમતા આવતી દેખાય છે. અને મિત્રો, અત્યારે મોસમનો માર આપણે તબિયત પર ન પડે એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી.
હા હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે કૌટુંબિક મતભેદોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. તમારે પણ આજે પેલી કહેવત યાદ રાખવાની કે ધીરજના ફળ મીઠા. ધીરજ રાખીને ચાલશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ બાકીના કૌટુંબિક અને સામાજિક કામોમાં તમારે ધીરજ રાખીને ચાલવું પડશે. આજે છે ને તમારા દરેક કાર્યનું જે નિવારણ છે તે છે પોઝિટિવ વિચારધારા. સકારાત્મક વિચારો રાખીને ચાલશો તો ચોક્કસ આજે તમે સફળ થઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારે આજે દિવસની શરૂઆત તમારા ઈષ્ટના દર્શનથી કરવી જોઈએ. આજે તમારા કાર્યોનું ફળ તમને ઝડપથી મળતું દેખાશે અને તે પણ સારું પરિણામ જોવા મળશે. આજે આર્થિક બાબતોમાં અનિવાર્ય લાગે તો જ સાહસ કરજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવી જરૂરી છે. તે સિવાય આજે તમારે કૌટુંબિક જવાબદારીઓમાં પૂરતું ધ્યાન આપવાનું છે. ત્યાં જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવાની કોશિશ જરૂરથી કરજો. આજે આર્થિક બાબતોમાં ચિંતાનું વાદળ આપણે દૂર કરવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાના પ્રયત્ન કરવાના છે. આવકમાં વધારો થાય એવા રસ્તા આપણે ખોલવાના છે. આજે તમારા જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે અને આજે નાનકડી યાત્રા થાય તેમાં તમને આનંદનો અનુભવ મળે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવીને રહેવાની જરૂરિયાત છે. આજે છે ને અચાનક તબિયતની બાબતમાં કોઈ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે મકાન મિલકત અંગેના કામોમાં પૂરતું ધ્યાન આપીને ચાલજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.